નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ હિન્દી. તો આવતીકાલે માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. નબળા ચોમાસાની ચિંતાએ બજારમાં વધાર્યું દબાણ, ઉપલા સ્તરેથી ઘટીને બજાર બંધ. નિફ્ટી સેન્સેક્સ સતત ચોથા સત્રમાં ઘટાડા સાથે બંધ. બેંક નિફ્ટીમાં 600 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ ઇન્ડેક્સ લગભગ 2% ઘટાડા સાથે બંધ. ખરાબ માર્કેટમાં આઈટી શેર્સમાં રહી શાનદાર ખરીદારી. સીએલએસએના પોઝિટિવ રિપોર્ટથી 2% ઉછળ્યો ઇન્ડેક્સ. પર્સિસ્ટન્ટ સિસ્ટમ, ટેક મહિન્દ્રા, એમ્ફેસિસ અને કોફોર્ટ જેવા શેર્સમાં શાનદાર ઉછાળો. આઈટી સિવાય મેટલ શેર્સમાં રહી સારી ખરીદદારી. બીજી તરફ ઓટો, એફએમસીજી, પીએસયુ બેંક, એનબીએફસી શેર્સમાં રહી ભારે વેચવાલી અને સાથે જ એનર્જી, ડિફેન્સ, કેપિટલ માર્કેટ શેર્સમાં પણ રહ્યું દબાણ. અને સીએનબીસી બજારના સમાચાર પર લાગી મહોર. કોટન ઇમ્પોર્ટ ડ્યુટી 0 કરવાથી ટેક્સટાઇલ સ્પેસમાં તેજી. ગોકલદાસ, વર્તમાન અને કેપીઆર મિલ્સમાં જોરદાર તેજી. સરકારનો કોટન ઉપર તમામ પ્રકારના ઇમ્પોર્ટ ડ્યુટી 0 કરવાનો નિર્ણય. ત્યારે જ આજના માર્કેટ સેશનની વાત કરી લઈએ, આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો બજારમાં આપણને સેકન્ડ હાફમાં ઘટાડો આવતો જોવા મળ્યો અને આ ઘટાડો આપણને બજાર બંધ થતા સુધીમાં હાવી થતો જોવા મળ્યો. નિફ્ટીની વાત કરીએ તો 0.70%નું દબાણ બન્યું અને નિફ્ટી 23,400ની નીચે 23,382 ઉપર બંધ થતો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં પણ 0.68%નું દબાણ રહ્યું અને 74,267 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. મિડ કેપમાં દબાણ હાવી થતું જોવા મળ્યું અને લગભગ 1.45%નું દબાણ બન્યું છે. 60,827 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ આજે આપણે જોઈ શકીએ છીએ. સાથે જ સ્મોલ કેપ ઉપર પણ નજર કરી લઈએ. દબાણ ત્યાં પણ આપણને રહેતું જોવા મળ્યું છે અને સ્મોલ કેપમાં પણ આપણે જો વાત કરીએ તો લગભગ 17,989નું ક્લોઝિંગ આવ્યું છે. એટલે કે અહીં આગળ દબાણ જે છે 0.88% જેટલું બધું જોવા મળ્યું છે. અને બેંક નિફ્ટી ઉપર નજર કરી લઈએ. બેંક નિફ્ટીમાં 1.10%નું દબાણ બન્યું છે અને બેંક નિફ્ટી 53,643 ઉપર બંધ થતો જોવા મળ્યો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે સ્વાભાવિક રીતે નેગેટિવ રહ્યો છે. માત્ર 971 શેર એવા રહ્યા કે જે મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થયા છે અને એની સામે 2,186 શેર દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. એટલે 1:2.25નો રેશિયો આપણને એડવાન્સ ડિક્લાઇનનો રહેતો જોવા મળ્યો છે. હવે આપણે નજર કરી લઈએ આજના ઘટનારા શેર ઉપર. એચયુએલમાં 3.21%નું દબાણ અહીંયા આગળથી બન્યું છે. ટાટા કન્ઝ્યુમરની જો વાત કરીએ તો અહીંયા આગળ 2.98%નું દબાણ બનતું જોવા મળ્યું છે. શ્રીરામ ફાઇનાન્સમાં 2.97%નું દબાણ જોવા મળ્યું છે અને મેક્સ હેલ્થકેર પર નજર કરી લઈએ 2.76%નું દબાણ બન્યું છે. વધનારા શેર્સની વાત કરી લઈએ. નિફ્ટીના વધનારા શેર્સની જો વાત કરીએ તો ટેક મહિન્દ્રા 4%ની મજબૂતી બની છે. ઇન્ફોસિસમાં 3.58%ની મજબૂતી અને કોલ ઇન્ડિયામાં 3.21%ની મજબૂતી આપણને જોવા મળી છે. તો આજના ઘટનારા અને વધનારા સ્ટોક પર આપણે નજર કરી છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કુનાલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે જોયું કે આજે આપણને દબાણ જે છે એ વધતું જોવા મળ્યું છે. માર્કેટ ક્લોઝિંગ સમયે દબાણ ધીમે ધીમે વધીને નિફ્ટીની વાત કરીએ તો 0.70% જેટલું થઈ ગયું અને 23,400ની નીચેના ક્લોઝિંગ 23,382 ઉપર આપણે ક્લોઝ થયા છે. તો નિફ્ટીની ચાલ હવે તમને કઈ રીતની લાગી રહી છે? નિફ્ટી ઉપર આગળ કેવી સ્ટ્રેટેજી રાખવાની સલાહ બનશે? ગુડ આફ્ટરનૂન. નિફ્ટીની અને બેંક નિફ્ટીની વાત કરીએ તો ચાલ થોડીક નિફ્ટી અને બેંક નિફ્ટીને લઈને થોડી ડાયસી છે. આજના દિવસમાં અગેન આપણને નિફ્ટીમાં 150 પોઈન્ટ, બેંક નિફ્ટીમાં 600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. કોઈ ખાસ વ્યૂ અત્યારે આ લેવલ પર નથી બની રહ્યો. 23,380 સુધીના લેવલ આજના દિવસમાં આપણને નિફ્ટીએ બતાવેલા છે. વ્યૂ હવે આ લેવલ પર 23,300 અને એ બ્રેક કર 23,000 સુધીના પણ બની શકે છે. કોઈ શોર્ટ કરીને ચાલવાની સલાહ અત્યારે આ લેવલ પર પ્રેઝન્ટ લેવલ પર નથી બની રહી. બટ જો પોઝિશન હોય શોર્ટની તેને હોલ્ડ કરીને ચાલી શકાય છે. કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી. 23,300 23,000 સુધીના લેવલનો એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. બેંક નિફ્ટીમાં 53,500 53,000 સુધીના લેવલનો એક્સપેક્ટેશન અહીંયા પણ રાખીને ચાલી શકીએ. તો વ્યૂ ઓવરઓલ
અહીંયા થોડોક મંદીનો બની રહ્યો છે, ડાઉન સાઇડનો બની રહ્યો છે. ડાઉન સાઇડનો વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. નવી પોઝિશન બનાવવાની સલાહ નથી બની રહી. નિફ્ટીની જો વાત કરીએ, પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલી શકો છો, પણ નવી પોઝિશન બનાવવાની સલાહ નથી બની રહી. નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટે કુનાલજીનો વ્યૂ જે છે એ નેગેટિવ સાઇડનો બનતો જોવા મળી રહ્યો છે. ત્યારે જ અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. આઈડીબીઆઈ કેપિટલના દેવેન મહેતાની સલાહ જોઈએ તો એમણે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી નિફ્ટી માટે અપનાવવાની સલાહ આપી છે. 23,600 પર સેલ કરીને ચાલો. સ્ટોપ લોસ છે 23,750નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 23,200ના બનતા જોવા મળી શકે છે. તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજીની સલાહ દેવેન મહેતા તરફથી મળી રહી છે. હવે નજર કરીએ એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવાની સલાહ ઉપર. વત્સલે પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. નિફ્ટી ફ્યુચરને સેલ ઓન રાઇઝ કરીને ચાલવાની સલાહ આપી છે. 23,530ના આસપાસ મળે છે. સેલ ઓન રાઇઝ કરીને ચાલો. સ્ટોપ લોસ 23,650નો અને ટાર્ગેટ 23,300નો રાખવાની સલાહ વત્સલ ભુવા તરફથી મળી રહી છે. તો ત્રણેય નિષ્ણાતોનો એક નેગેટિવ સાઇડનો વ્યૂ બની રહ્યો છે. નિફ્ટી માટે બે નિષ્ણાતોની સલાહ જે છે સેલ તરફની બનતી જોવા મળી રહી છે. હવે આપણી સાથે કુનાલજી જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. કુનાલજી, સૌથી વધારે જે દબાણ આજે આપણને બનતું દેખાયું છે એ એફએમસીજી સેક્ટરમાં આપણને ખાસું એવું દબાણ બનતું દેખાયું. HUL 3.21% જેટલા દબાણ સાથે બંધ થયો. ટાટા કન્ઝ્યુમર પણ લગભગ 3%નું દબાણ અને ડાબરનો સ્ટોક જે છે ત્યાં 4.25%નું દબાણ બન્યું છે. તો કઈ રીતે આપ એફએમસીજીના સ્ટોક્સને જોઈ રહ્યા છો? એટલે 2% દબાણ સાથે એફએમસીજી કાઉન્ટર આજના દિવસમાં આપણને ક્લોઝ થતા જોવા મળ્યા છે 48,247 ની અરાઉન્ડ. અને તમે ડેલી ચાર્ટ જોવા જાવ તો ડેલી ચાર્ટ પર પણ અત્યારે આ લેવલ પર જે કરેક્શન જોવા મળ્યું છે, એક્સટેન્ડ થાય એવું લાગી રહ્યું છે. લો લેવલ પર 47,200 ની જો બ્રેક કરે તો પછી પોસિબિલિટી છે કે જે રિસેન્ટના જે બોટમ છે 45,450 એ પણ આપણને એફએમસીજી ઇન્ડેક્સ બતાવી શકે એવું લાગી રહ્યું છે. નવ સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો આજના દિવસમાં HUL 3% નીચે, ITC 2.5% નીચે, નેશનલ ઇન્ડિયા 2% નીચે, કોલપાલ 3% નીચે, ઇવન ટાટા કન્ઝ્યુમર અને ડાબર જેવા કાઉન્ટરે પણ 3 થી 4% ઘટાડા સાથેનું ક્લોઝિંગ આપણને બતાવેલું છે. અત્યારે આ લેવલ પર વ્યૂ ટોટલી નેગેટિવ સાઇડનો બની રહ્યો છે, કેમ કે જે પ્રમાણેનો આજનો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે એના બેઝ પર ફર્ધર ઘટાડો પણ આપણને માર્કેટમાં અને સ્ટોક સ્પેસિફિક જોવા મળે એવું લાગી રહ્યું છે. તો ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. અત્યારે કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી આ બંને ઇન્ડેક્સ સ્પેસિફિક ઇન્ડેક્સમાં અને કાઉન્ટરમાં પણ. ઓકે, તો અહીંયા આગળથી ખાસ કરીને એફએમસીજી ઇન્ડેક્સ અને કાઉન્ટર્સની, એફએમસીજી કાઉન્ટર્સની વાત કરીએ તો અવોઇડ કરીને ચાલો આ સલાહ બની રહી છે. કોઈ પોઝિશન અત્યારે બનાવવાની સલાહ નથી. આ ઘટાડો આગળ પણ વધતો જોવા મળી શકે છે, તો એફએમસીજી સેક્ટરને અવોઇડ કરીને ચાલો. ત્યારબાદ જે ફાઇનાન્શિયલ સેક્ટર છે ત્યાં પણ ખાસું દબાણ જોવા મળ્યું છે. શ્રીરામ ફાઇનાન્સ 3%નું દબાણ સાથે આપણને બંધ થતો જોવા મળ્યો છે. બજાજ ફાઇનાન્સમાં પણ 2-1%નું દબાણ બન્યું. L&T ફાઇનાન્સ છે એ 5-5.5% સુધી તૂટ્યો છે. તો અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે કુનાલજી? નિફ્ટી ફિનની વાત કરીએ અને એના કોમ્પોનન્ટની વાત કરીએ તો જે પ્રમાણે આજના દિવસમાં ઘટાડો જોવા મળ્યો છે 25,008ની અરાઉન્ડ નિફ્ટી ફાઇનાન્શિયલ ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે અને એમાં પણ જોવા જઈએ તો ડેલી ચાર્ટ પર અત્યારે વીકનેસ આવતી જોવા મળી રહી છે. એક સારી વસ્તુ એ છે કે લો લેવલ પર 24,903 સારો સપોર્ટ આવી રહ્યો છે. જો એ બ્રેક કરે છે તો પોસિબિલિટી છે 23,400 સુધીના પણ લેવલ આપણને નિફ્ટી ફાઇનાન્સ બતાવી શકે છે. અને એમાં પણ જોવા જઈએ તો આજના દિવસમાં બજાજ ફાઇનાન્સ 2% ઘટાડા સાથે ક્લોઝ થયો છે. શ્રીરામ ફાઇનાન્સ, ICICI Pru, ICICI GI, ચોલા ફાઇનાન્સ, મુથુટ ફાઇનાન્સ દરેકે દરેક કાઉન્ટર્સ આજના દિવસમાં 2-2.5% ઘટાડા સાથે ક્લોઝ થયો છે. એક્સેપ્ટ LIC હાઉસિંગ ફાઇનાન્સ જે 5% ઉપરના વધારા સાથે ક્લોઝિંગ થયો છે. તો જે પ્રમાણેનું અત્યારનું આપણે ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે દરેકે દરેક કાઉન્ટરમાં અગેન વ્યૂ અત્યારે આ લેવલ પર થોડોક નાઇસી બની રહ્યો છે, નેગેટિવ સાઇડનો બની રહ્યો છે અને સૌથી મેજર ઇમ્પેક્ટ આપણને ફ્રાઇડેના ટ્રેડિંગ સેશનમાં જોવા મળી હતી, જે પ્રમાણે MSCIએ રીબેલેન્સિંગ કર્યું હતું એના બેઝ પર. સો અત્યારે આ લેવલ પર કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી બની રહી, પણ એક્ઝિસ્ટિંગ પોઝિશનને તમે જે છે એને હોલ્ડ કરીને ચાલી શકો છો. ટ્રેડિંગ પર્સપેક્ટિવ પોઝિશન નહીં બનાવીને ચાલવાની સલાહ અત્યારે અમારા તરફથી રહેશે, કેમ કે ફર્ધર ઘટાડો આપણને આ લેવલ પર આવતો જોવા મળી શકે. પણ હા, પોઝિશન જો ઓલરેડી તમે બનાવેલી હોય પોર્ટફોલિયોમાં તો તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો. ઓકે, તો જે ફિન નિફ્ટીને લગતા સ્ટોક છે ત્યાં જો તમારી પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલો, નવી પોઝિશન બનાવવાની અહીં આગળથી કોઈ સલાહ
નથી બની રહી. કુનાલજી, હવે આપણે વાત કરી લઈએ બેંક્સની. ત્યાં પણ ઘટાડો દેખાયો છે. એસબીઆઈ બેંક, પીએસયુ બેંકમાંથી વાત કરીએ તો 1% ઘટાડો રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં 2% ઘટાડો, એચડીએફસી બેંકમાં 5% ઘટાડો, કોટક મહિન્દ્રા હોય, એક્સિસ હોય, બધી જ બેંક દબાણ સાથે બંધ થઈ છે. બેંકમાં શું કરવું જોઈએ? કોઈ કાઉન્ટર પર આપની કોઈ સલાહ બનશે? બેંકની વાત કરીએ અને એનો પીએસયુ છે કે પ્રાઇવેટ બેંકની વાત કરીએ તો બરોબરલી યુનિયન બેંક 3% ઘટાડા સાથે ક્લોઝ થયું છે. એચડીએફસી બેંક 5% ઘટાડા સાથે ક્લોઝ થયું છે. આઈસીઆઈસીઆઈ બેંક 2% ઘટાડા સાથે ક્લોઝ થયું છે. અને જે વ્યૂ આપણો ફિન નિફ્ટીમાં હતો સેમ વ્યૂ અત્યારે બેંક નિફ્ટીમાં પણ બની ગયો છે. બેંક નિફ્ટી જે અત્યારે 53,600 ની રાઉન્ડ ક્લોઝ આપ્યું છે. 53,000 સુધીના લેવલ આપણને બેંક નિફ્ટીમાં આવનારા દિવસોમાં આવતા જોવા મળી શકે છે. ઓવરઓલ અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની ગયો છે નેગેટિવ સાઇડ બની ગયો છે. ઇવન થોડી વેઇટ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી, કેમ કે જે પ્રમાણે અત્યારે બ્રેકડાઉન આપણને આવતું જોવા મળ્યું છે અને આરડી ચાર્ટ અને 200 ml નીચે આ જેટલા કાઉન્ટર્સ ટ્રેડ કરી રહ્યા છે, ફર્ધર ઘટાડો પણ એક્સપેક્ટેડ છે બધા જ કાઉન્ટરમાં. થોડુંક વેઇટ વોચ કરીને ચાલવાની સલાહ આ કાઉન્ટર્સમાં અત્યારે આપણને રહેશે. એ તો વેઇટ એન્ડ વોચની સલાહ અત્યારે બેંક્સને માટે પણ બનતી જોવા મળી રહી છે. તો ઘટાડામાં અત્યારે આપણે અમુક સેક્ટર, અમુક સ્ટોકની વાત કરી છે, જ્યાં એફએમસીજી હોય, બેંક હોય, ફાઇનાન્શિયલ હોય, આ બધે વેઇટ એન્ડ વોચની સ્ટ્રેટેજી અપનાવવાની જ સલાહ મળી રહી છે. પણ ત્યારે આપણે અત્યારે લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ કુનાલ પરાર સાથે વધુ સ્ટોકની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ આવતીકાલેમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે આવતીકાલની તૈયારી કરવા માટે કુનાલ પરાર આપણી સાથે જોડાયેલા છે. કુનાલજી, આપનું ફરી એક વખત સ્વાગત. અને હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક પર આપની પસંદગી બની રહી છે? પસંદગીની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે અમારા તરફથી. જે પ્રમાણે અત્યારે માર્કેટની રીજિંગ છે, જે પ્રમાણે અત્યારે માર્કેટનો વ્યૂ બની રહ્યો છે, મને લાગે છે કે થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને વધારે સારું રહેશે. આવનારા દિવસોમાં હજુ પણ માર્કેટમાં આપણને કરેક્શન આવતું જોવા મળી શકે છે. તેના હિસાબે અત્યારે કોઈ નવા રિકમેન્ડેશન અમારા તરફથી નથી મળી રહ્યા. ઓકે, તો આજે કોઈ ટ્રેડિંગ કોલ્સ તરીકે તો કોઈ સ્ટોકની પસંદગી નથી બની રહી. વેટ એન્ડ વોચની સલાહ મોટાભાગના સ્ટોક અને સેક્ટરમાં બની રહી છે. પણ કુનાલજી, અમુક જે સ્ટોક્સ છે ત્યાં આપણને મજબૂતી જોવા મળી હતી. આજે આપણે વાત કરી લઈએ કે જે ટેક્સટાઇલ રિલેટેડ કંપની હતી, કોટનની ઇમ્પોર્ટ ડ્યુટી ને થોડા સમય માટે હટાવવામાં આવી છે. એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી. ગોકુલદાસ એક્સપોર્ટ હોય, વર્ધમાન ટેક્સટાઇલ હોય, આ બધા સ્ટોક મજબૂતી સાથે, સારી મજબૂતી સાથે બંધ થયા છે. આ સ્ટોક્સમાંથી આપની કોઈ સલાહ બનશે, ટેક્સટાઇલ રિલેટેડ સ્ટોક? વીટીએલની વાત કરીએ તો આજના દિવસમાં જોવા જઈએ તો 3-3.5% ઉછાળા સાથેનું ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું હતું. વ્યૂ અત્યારે આ લેવલ પર બધા જ કાઉન્ટર્સમાં જોવા જઈએ તો નેગેટિવ સાઇડનું બની રહ્યું છે. નો ડાઉટ 599 ની અરાઉન્ડનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે, બટ ઉપલા મથાળીની આપણને પ્રોફિટ બુકિંગ પણ આવતું જોવા મળ્યું છે. નો ડાઉટ આઈસીઆઈ છે કે નિતિન સ્પિનિંગ છે, એમાં પણ એક સારી મોમેન્ટમ આપણને જોવા મળી, પણ વર્ધમાન ટેક્સટાઇલ અત્યારે આ લેવલ પર થોડુંક અવોઇડ કરો. નિતિન સ્પિનરની વાત કરીએ તો એમાં 3% ઉછાળો આપણને જરૂરથી જોવા મળ્યો છે, પણ એમાં પણ જોવા જઈએ તો ઉપલા મથાળીથી આપણને પ્રોફિટ બુકિંગ આવતા જોવા મળ્યું છે. એટલે ક્લોઝિંગ તો સારું આપ્યું છે, બટ ઉપલા મથાળીથી જે પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું છે, ક્યાંક ને ક્યાંક અત્યારે આ લેવલ પર થોડુંક પ્રોબ્લેમ ક્રિએટ કરી રહી છે. તો હાલ હું તો અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે આ બધા કાઉન્ટરને. ઓકે, તો ટેક્સટાઇલ કાઉન્ટરને પણ અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ, કારણ કે ક્લોઝિંગ મજબૂતી સાથે છે, પણ જે ઉપલા સ્તર બન્યા છે ત્યાંથી આ બધા સ્ટોક નીચે આવતા આપણને જોવા મળ્યા છે. આઈટી સેક્ટરની વાત કરી લઈએ, ત્યાં પણ આજે આપણને મજબૂતી સાથેના ક્લોઝિંગ જોવા મળ્યા છે. ટોપ ગેનર્સ કાઉન્ટર ટેક મહિન્દ્રા 4%, ઇન્ફોસિસ 3.5% જેવો મજબૂત છે. વિપ્રો, એચસીએલ ટેક, આ પણ બધા પોઝિટિવ સાઇડ બંધ થયા છે. મિડકેપ આઈટીની વાત કરીએ તો પરસિસ્ટમ હોય, કોફોર્જ હોય, આ બધા આપણને મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે. તો આઈટીના કોઈ સ્ટોક પર આપનો વ્યૂ બનશે, કુનાલજી? આઈટીના સ્ટોકની વાત કરીએ તો ખાલી એક જ વસ્તુ કહીશ કે આપણે સ્ટોકમાં ટ્રેડિંગ કરીને ચાલવાની કોઈ સલાહ નથી. ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ડેફિનેટલી આ લેવલ ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલી શકે છે. એનું રીઝન એ છે કે જ્યારે એન્ટ્રોપિક એઆઈ કે બીજા કોઈ એઆઈ ની વાત ચાલતી હોય છે, ત્યારે પર્ટિક્યુલર કાઉન્ટર જોવા જઈએ ને તો એક સારા ઘટાડા સાથે ટ્રેડ કરતા હોય છે. તો ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલવું હોય તો ચાલી શકે. ટ્રેડિંગ પર્સપેક્ટિવ, પોઝિશન પર્સપેક્ટિવથી ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે.
ઓકે, તો આઈટીમાં પણ અત્યારે ટ્રેડિંગ પ્રોસ્પેક્ટિવથી તો સલાહ નથી બની રહી, પણ જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે કરીને ચાલી શકો છો. તો આ એક આઈટી ઉપર આપણે વ્યૂ લીધો છે. મેટલ સેક્ટરમાંથી થોડી ચર્ચા કરી લઈએ કુનાલજી. એનએમડીસીનો સ્ટોક આજે 5% મજબૂતી સાથે બંધ થયો. નાલ્કોએ સારી મજબૂતી બતાવી, લગભગ 2-2% આસપાસ, અને જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટી 50માંથી 1.5% ઉપરની મજબૂતી સાથે બંધ થયો છે. તો મેટલ સેક્ટરમાંથી આપની કોઈ સલાહ બનશે કોઈ સ્ટોક પર? જેએસએલ કરીને એક કાઉન્ટર છે જેમાં વ્યૂ અત્યારે પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. મેટલ કાઉન્ટરમાં આજના દિવસમાં સારી મોમેન્ટમ જોવા મળી છે, પણ જેએસએલ વુડ બી ધ પરફેક્ટ વન જે આજના દિવસમાં 1.5% ઉછાળા સાથે કાઉન્ટર ક્લોઝ થયું છે. વ્યૂ અત્યારે પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. ખરીદી કરીને ચાલો નીચે 675 ના આસાની સાથે 695 ની અરાઉન્ડ અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. 712 નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 740 નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. એટલે વ્યૂ અહીંયા જેએસએલ માં પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. ત્યાં ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે કમ્પેર ટુ અધર કાઉન્ટર્સ. ઓકે, જેએસએલના સ્ટોક એટલે કે જિંદાલ સ્ટેનલેસ ના ઉપર અહીંયા આગળથી એક સલાહ બની રહી છે ખરીદી કરીને ચાલવાની. 740 સુધીના ટાર્ગેટ માટે અહીંયા આગળથી તમે ખરીદી કરીને ચાલી શકો છો. તો આ એક ખાસ સલાહ જે છે તમારે માટે બની રહી છે. આ સ્ટોક 698 ઉપર બંધ થયો છે. અહીંયા આગળ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. વધારે ચર્ચા અહીંયા આગળથી આપણે કરી લઈએ, અને આ વોકહાર્ટના કાઉન્ટર પર પણ મારી નજર જઈ રહી છે. ત્યાં પણ એક સારી મજબૂતી સાથેનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે, લગભગ 7% મજબૂતી. આ કાઉન્ટર આપને કેવું લાગી રહ્યું છે? વખાડની વાત કરીએ, વ્યૂ વખાડ પર અત્યારે આ લેવલ પર જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે 2152 ના લેવલ પર 6% ઉછાળા સાથે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. લાસ્ટ ટ્રેડિંગ સત્રમાં પણ સારી મોમેન્ટમ આપણને જોવા મળી હતી, બટ વ્યૂ અત્યારે નવી ખરીદારી કરીને ચાલવાનો નથી. એટલે એક્ઝિસ્ટિંગ પોઝિશનને હોલ્ડ કરીને ચાલો. આવનારા દિવસોમાં જે પ્રમાણે આટલા દિવસમાં ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે 2400 થી લઈને 2600 સુધીના લેવલ આપણે વોકરમાં આવતા જોવા મળી શકે. ઓવરઓલ વ્યૂ અહીંયા પોઝિટિવ સાઈડનો છે. હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો વોકહાર્ટને હોલ્ડ કરીને ચાલો. પોઝિટિવ ઓવરઓલ વ્યૂ અહીં આગળથી બની રહ્યો છે. તો આ એક આપણે વ્યૂ આ કાઉન્ટર ઉપર લીધો છે. આઇનોક્સ વિનના કાઉન્ટરની વાત કરી લઈએ. અહીંયા જે ખાસો ઘટાડો જોવા મળ્યો, લગભગ 9.5-10% આસપાસનો ઘટાડો એક દિવસમાં આ કાઉન્ટરમાં આવ્યો છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે? દબાણ હજી આગળ વધી શકે? કેવી રીતે જોઈ રહ્યા છો? નંબરની ગેમ છે, રિઝલ્ટની ગેમ છે. એના બેઝ પર આઇનોક્સ સ્પીડમાં એક ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. 83-84 ની અરાઉન્ડ છે, 10% નીચે છે. અત્યારે ઇન્ડિયામાં જોવા જઈએ તો આઇન્ડેક્સ નંબર 1 પર આવી રહ્યું છે. રિન્યુઅબલ એનર્જીસમાં જે મેજર સપોર્ટ હતો 89.89 નીચે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. લાઇકલી ચાન્સીસ 75 સુધીના પણ લેવલ આપણને કાઉન્ટર બતાવી શકે. તો જો 75 આવે તો ત્યાં આપણે નવી પોઝિશન બનાવવાનું વિચારી શકીએ. અત્યારે તો ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. આઇનોક્સ વિનમાં જો 75 મળે તો નવી પોઝિશન બનાવી શકો છો. ત્યાં સુધી હાલ માટે અહીંયા પણ વેટ એન્ડ વોચની જ વ્યૂ તમારે બનાવીને ચાલવાનો રહેશે. આ એક સલાહ બની રહી છે. ઓટો કાઉન્ટર્સની કુનાલજી વાત કરી લઈએ. ઘટાડા તરફનો જ માહોલ અહીંયા પણ જોવા મળ્યો. એમએનએમ ઘટાડા સાથે બંધ થતો આપણને જોવા મળ્યો છે. મારુતિ સુઝુકી 1.38%નું દબાણ. એમએનએમની જે મેં વાત કરી 2.5%નું દબાણ. અશોક લેલેન્ડ 4%નું દબાણ. ટાટા મોટર્સ પીવી પર પણ નજર કરી લઈએ. ત્યાં કઈ રીતની ત્યાં પણ આપણને 2.25%નું દબાણ જ જોવા મળ્યું છે. કઈ રીતે ઓટો સ્ટોક્સને આપ જોઈ રહ્યા છો કુનાલજી? ઓટો સ્ટોક્સની વાત કરીએ તો ઘટાડો ડેફિનેટલી આપણને ત્યાં આજના દિવસમાં જોવા મળ્યો છે. મેના નંબર આવી ગયા છે. મે 2026 અને વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો પોઝિટિવ સાઈડ બની રહ્યો છે. નો ડાઉટ માર્કેટનું સેન્ટિમેન્ટ ખરાબ છે એટલે આ બધા જ કાઉન્ટર્સમાં અત્યારે નેગેટિવ મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે, બટ ગભરાવાની કોઈ જરૂર નથી. જો ઇન્વેસ્ટમેન્ટ હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. જો ઇન્વેસ્ટમેન્ટ નથી તો ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલવાની સલાહ રહેશે. સારી મોમેન્ટમ આપણને આવનારા દિવસોમાં આ કાઉન્ટર્સ બતાવી શકે છે, બટ ટ્રેડિંગના લિહાઝથી થોડુંક અવોઇડ કરે વધારે સારું રહેશે. ઓકે, તો ટ્રેડિંગ માટે તો અહીંયા આગળથી અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે. કેપિટલ માર્કેટના શેરમાં પણ દબાણ જોવા મળ્યું. એમસીએક્સ જેવા શેર આપણને દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. તો એમસીએક્સ હોય, બીએસસી હોય કે અને કોઈ કેપિટલ માર્કેટ રિલેટેડ સ્ટોકમાંથી આપની કોઈ સલાહ બનશે કુનાલજી? કેપિટલ રિલેટેડ સ્ટોકની વાત કરીએ તો અગેન માર્કેટ મોમેન્ટમ થોડું ખરાબ લાગેલું છે એટલે કોઈ ખાસ અહીંયા મને નો
સપોર્ટ નથી જોવા મળી રહ્યો અને બીએસસી છે કે એમસીએક્સ છે કે આ બીજા જેટલા પણ કાઉન્ટર્સ છે એમાં જે પ્રમાણે અત્યારે ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે, આવનાર દિવસોમાં બીજો ઘટાડો પણ આપણને આવતો જોવા મળી શકે. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. થોડું બેટું વર્ક કરીને ચાલવાની સલાહ રહે છે. અગેન કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ અત્યારે આ બધા કાઉન્ટર્સમાં નથી બની રહી. ઓકે, તો અત્યારે તો અહીંયા આગળથી પણ વેટ એન્ડ વોચની જ સલાહ કેપિટલ માર્કેટને લગતા કાઉન્ટરમાં પણ બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત સુઝલોનના કાઉન્ટરની વાત કરીએ ત્યાં પણ ખાસું દબાણ બન્યું છે. 5.37% આસપાસનું દબાણ સુઝલોનમાં જોવા મળ્યું છે. તો અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? એનર્જી રિલેટેડ કોઈ સ્ટોકમાં પણ જો આપની સલાહ બનતી હોય તો એ પણ જણાવશો. બરાબર છે. સુઝલોન જેવા કાઉન્ટર્સમાં મોમેન્ટમ સારી જોવા મળી રહી છે. જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે. 53 ની અરાઉન્ડ અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે, 5% નીચે છે. અગેન જે પ્રમાણે બ્રેકઆઉટ આ કાઉન્ટર આપણને લો લેવલનું બતાવેલું છે, જે પ્રમાણે કાઉન્ટર અત્યારે ટ્રેડ કરી રહ્યું છે, ટોટલી અવોઇડ કરો. મને લાગે છે કે આવનાર દિવસમાં 48 સુધીના લેવલ આપણને કાઉન્ટર બતાવી શકે. જો 48 આવે તો ત્યાં આપણે નવી ખરીદારી કરીને ચાલી શકીએ. ઓકે, તો 48ના લેવલ પછી નવી ખરીદાની સલાહ અહીંયા આગળથી બનતી રહી છે. તો અહીંયા પણ થોડી તમારે રાહ જોવાની રહેશે. ડિફેન્સના સ્ટોકમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ 0.86%નું દબાણ બનતું જોવા મળ્યું છે. ડેટા પેટર્ન્સમાં ખાસું એવું દબાણ બન્યું છે, 5% જેટલું દબાણ બનતું જોવા મળ્યું છે. કઈ રીતે આપ ડિફેન્સ સેક્ટરના સ્ટોકને જોઈ રહ્યા છો, કુનાલજી? ડિફેન્સ સેક્ટરના સ્ટોકની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આપણને ડિફેન્સ સ્ટોકમાં આવતી જોવા મળી રહી છે. વ્યૂ અત્યારે આ લેવલ પર અગેન ડિફેન્સ સ્ટોકને લઈને થોડો નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. માર્કેટ જે પ્રમાણે માર્કેટની જે પ્રમાણે ચાલ છે 8,924 ની અરાઉન્ડ ડિફેન્સ સ્ટોક અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. ફર્ધર ઘટાડો પણ આપણને જોવા મળી શકે છે. 8,800 સુધીના લેવલ લેવલ આ નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ આપણને બતાવી શકે છે. અને આ જો આજે 800 સુધીના લેવલ એટલે કે પ્રેશર લેવલથી 120 પોઈન્ટનો ઘટાડો આપણને જોવા મળે તો જેટલા બીજા કાઉન્ટર્સ છે બધામાં એક નેગેટિવ મોમેન્ટમ આપણને આવતી જોવા મળે. સો 8,800 ની અરાઉન્ડ સુધીના લેવલ એક્સપેક્ટેશન આપણે ડિફેન્સ કાઉન્ટર્સમાં રાખીને ચાલી શકીએ. ઓકે, તો આપણે ડિફેન્સ ઉપર પણ ખાસ અહીંયા આગળથી વ્યૂ લીધો છે. અને ત્યારે જ કુનાલજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જેટલા બી સ્ટોકની વાત કરી છે, જે પણ રિકમેન્ડેશન મેં આપી છે, અમારું બધા પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ હોલ્ડિંગ બધા સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, અને આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ આવતીકાલેમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC. રજા. નમસ્કાર.